માતા પિતાનો મહિમા ગાવે, ગાવે તો એનો ફેરો સફળ છે. માતા પિતાનો મહિમા ગાવે, ગાવે તો એનો ફેરો સફળ છે. પૃથ્વીનો છેડો મારા ગુરુનું વચન છે. સાંભળો, પૃથ્વીનો છેડો મારા ગુરુનું વચન છે. ગમે વળી યાત્રા કરીને આવો પણ ઘેર આવો ત્યારે થાય કે હાશ ઘર આવ્યો. હાશ આપણી નાભીમાંથી ઉઠ્યો તો ને પાછો નાભીમાં હાશ. એમ આખી પૃથ્વીનો છેડો, પૃથ્વીનો છેડો મારા ગુરુનું વચન છે. પૃથ્વીનો છેડો મારા ગુરુનું વચન છે. એ રે વચને કોઈ ચાલે, એ વચનને વિશ્વાસે કોઈ હાલે. તમને એમ થાય કે મા બાપ અને ગુરુ આ ત્રણેય તો નોખા નોખા છે, એને કેવી રીતે ભેળા કરીએ? સાંભળો સજ્જનો, આ શરીર છે ને, આ શરીર પગના અંગૂઠેથી માથાના ચોટલા કે ચોટલી સુધી આ 900 નાડીઓને 72 કોઠાનું આ શરીર છે ને, આ શરીર એ આપણી માં છે. શરીર આપણી માં છે. શરીરને જીવતું રાખે છે એ પ્રાણ છે. પ્રાણ આપણી નાભીમાંથી શ્વાસા ભરે રાખે એટલે શરીર જીવતું રહે છે. માં મારી, આ માં મારું શરીર એ જ મારી માં છે. અને શરીરને જીવતું રાખે પ્રાણ એ મારો પિતા છે. આ પ્રાણ મને શ્વાસે શ્વાસે જીવતું રાખે. આ શરીર મારી માં, પ્રાણ મારો પિતા, બે એક છે. એક દિવસ શરીરે, એ મોટી બેન શરીરે આપણા શ્વાસને પૂછ્યું કે મારા થકી તું જીવે છે કે તારા થકી હું હાલું છું? શ્વાસે કીધું કે તું તો ઊંચી ઉધારું કરીને આવ્યું છે. એ શરીર આકાશને થોડું ઊંચીનું લીધું છે, આ આકાશનો ભાગ છે. તમે એમ ન સમજો અમને માલધારીઓને આવી વાતોમાં ખબર ન પડે. તમને બધી ખબર પડે છે, બધી ખબર પડે છે. વહેલા ઉઠી